માનવ માત્ર પર ઋણ બતાયા, આપણા માનવ માત્ર પર ઋણ બતાયા. પેલું દેવ ઋણ, બરાબર સાંભળજો. દેવ ઋણ એટલે સવારના પરમાં ઉઠો, પાઠ પૂજા સંધ્યા કરો, ભગવાનનું નામ દો, મારા કરો, રોજ ભગવાનની મારા કરો, દેવની પૂજા કરો, એટલે દેવ ઋણમાંથી મુક્ત થવાય. બીજું પિતૃ ઋણ, માતા પિતા જીવન ત્યાં સુધી એની સેવા કરો. ગુજરી ગયા પછી એનું દશા, એકાદશા, દ્વાદશા, ઉત્તર ક્રિયા, અને પછી છેલ્લી એની ગયા. એટલે આજે આ જેટલા પણ આપણા શ્રોતાઓ આવ્યા છે ને એ પિતૃ ઋણમાંથી આજે મુક્ત થઈ ગયા. ભાગવત સપ્તાહ કરાવો. અને ખરેખર કહ્યું છે, કલિયુગમાં ભગવાને કહ્યું કે જ્યાં મારી ભાગવત કથા થાય ને એના 71 પેઢીના પિતૃની મુક્તિ થાય. અને અત્યારે તમે જુઓ સૌરાષ્ટ્ર બાજુ તો તમે જુઓ દરેક પરિવાર પોતે ભાગવત સપ્તાહ કરાવે છે, ખૂબ એ બાજુ. અને આપણા બાજુ છે ભાગવત સપ્તાહ તમારે થાય એટલે પિતૃના ઋણમાંથી મુક્ત. ત્રીજું ઋષિ ઋણ, ઋષિના બતાવેલા માર્ગ ઉપર ચાલીએ, ગુરુની સેવા કરીએ તો ઋષિ ઋણમાંથી મુક્ત થવાય. અને ચોથું છે સમાજનું ઋણ, સમાજનું ઋણ. સમાજની સેવા કરો ને તો સમાજના ઋણમાંથી પણ મુક્ત થવાય. સાહેબે કરી છે ઉનાવાની અંદર સમાજ માટે સરસ મજાની કથાનું આયોજન કર્યું હતું સાહેબે, એ સમાજના ઋણમાંથી. અને મેં પોતે કરી છે કે જ્યારે અમારા અવધિ સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ સિદ્ધપુરની અંદર ત્યાં આગળ આખું નવું જે જ્ઞાતિની વાડી છે અને ત્યાં આગળ આખું નવીનીકરણ થાય છે, તો અમે ત્યાં આગળ મેં ભાગવત સપ્તાહ કરી, 108 પોથીની ભાગવત સપ્તાહ કરી હતી. જે પણ આવ્યું હતું ને એ જ્ઞાતિને અમે સમર્પણ કર્યું હતું. એટલે સમાજમાં ઋણમાંથી પણ મુક્ત થવાય.